નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ જિલ્લા સંકલન સમિતિ બાદ ગોપાલ ઇટાલિયા હવે પહોંચ્યા જિલ્લા પંચાયત સંકલન સમિતિ બેઠકમાં. ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કામો આજ સ્પષ્ટતા માંગી રસ્તા, આરોગ્ય, શિક્ષણ જેવા લોકોની સુખાકારી માટે કામો અંગે રજૂઆત કરી. મનરેગા હેઠળ મંજૂર કામો, સરકારી હોસ્પિટલોની સ્થિતિ, શાળાઓ અને આંગણવાડીઓમાં સુવિધાનો અભાવ જોવા મુખ્ય મુદ્દાઓ લઈને કરી રજૂઆત. ખાસ કરીને જે પ્રોજેક્ટ ચાલી રહ્યા છે તેની કામગીરી અધૂરી રહેતા મુદ્દત વધારવા અંગે સ્પષ્ટતા માંગી. ક્યાંક કારણોસર કામો અધૂરા રહ્યા હોવાની સ્પષ્ટતા આપવા માંગ કરી. બેઠકમાં શાંતિથી ગ્રામ્ય લેવલના વિકાસને ધ્યાને લઈ ચર્ચાઓ કરવામાં આવી. જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમર. આજે જૂનાગઢ જિલ્લા પંચાયતની પ્રથમ વખત સામાન્ય સભામાં મેં હાજરી આપી. સામાન્ય સભા નિયમિત થતી હોય છે, પણ ધારાસભ્ય તરીકે હું પહેલી વખત આજે હાજર હતો. માનનીય અધ્યક્ષ શ્રી ઠુમર સાહેબ અને માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રીના ચેરમેનશિપ સ્થાને આજે આ મિટિંગ થઈ હતી. આ મિટિંગમાં અલગ અલગ અનેક પ્રશ્નો ઉપર ચર્ચા થઈ છે, જેમાંથી વિકાસના ઓનગોઈંગ કામો જે છે, ચાલુ કામો છે, એના ઉપર પણ ચર્ચા થઈ. મુખ્યત્વે મારા તરફથી ત્રણેક બાબતો ઉપર મેં રજૂઆત કરી છે. એક તો વિસાવદર ભેસાણ વિસ્તારમાં મનરેગા યોજનામાં રોડ બનાવવાના કામમાં, તળાવ બનાવવાના કામમાં, તળાવ ઊંડા કરવાના કામમાં, રમતગમતનું ગ્રાઉન્ડ બનાવવાના કામમાં, આ બધા જ કામોની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે એવી ગામજનો તરફથી મને જે રજૂઆત મળી એ રજૂઆત મેં ડીડીઓ શ્રીને અને જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રીને આજે કરી છે. આ સિવાય સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટ અને રેતી કાંકરીની ગ્રાન્ટમાં ફેરફાર કરવાના કેટલાક કામો રજૂ થયા હતા, જેમાંથી જે કામો 2023માં મંજૂર કરવામાં આવ્યા, જે કામો 2022માં મંજૂર કરવામાં આવ્યા, અથવા જે કામો જાન્યુઆરી ફેબ્રુઆરી 2025માં મંજૂર કરવામાં આવ્યા, એ કામોમાં હવે 2025ના જુલાઈ મહિનામાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. તો એ બાબતે મેં ડીડીઓ શ્રીની અને અધ્યક્ષશ્રીને રજૂઆત કરી કે શા માટે ફેરફાર કરવામાં આવે છે, આટલા વર્ષો સુધી કામ ચાલુ નથી થયા, એનું કારણ શું છે, વહીવટી મંજૂરીઓ, તાંત્રિક મંજૂરી કેમ નથી મળતી, એ બાબતનો પણ પ્રશ્ન ઉઠાવ્યો છે. બીજું કે ચાલુ જે કામો છે એની મુદત વધારવાનો પ્રસ્તાવ એક આ મિટિંગમાં આવ્યો હતો. જે કાંઈ કામો, તો એ કયા કામો છે, એની મુદત શા માટે વધારવી પડે છે, એ બાબતનો કોઈ ઉલ્લેખ નહોતો. ધારો કે 2022માં કોઈ રોડનું કામ સોંપ્યું હોય સરકારે અને 2025માં પૂરું કરવાનું હોય, તો 2025માં ઠરાવ આવે છે કે આ કામની 1 વર્ષની મુદત લંબાવીએ છીએ. તો મેં પ્રશ્ન પૂછ્યો કે ભાઈ શું કામ કામની મુદત લંબાવી શું કામ પડે છે? શું કોઈ કુદરતી પરિબળો આવ્યા છે, કોઈ વહીવટી પ્રશ્નો ઉપસ્થિત થયા છે, કે કોઈ પછી ટેકનિકલ પ્રોબ્લેમ્સ આવ્યા છે? જો કોઈ ખરેખર વ્યાજબી કારણ ન હોય તો આવી રીતે કામોને એક્સટેન્ડેડ મંજૂરી આપી અને મુદત વધારવાના કારણે સરકારને નુકસાન જાય છે. તો આ પ્રકારની પણ મેં રજૂઆત કરી છે. આ સિવાય અનેક આંગણવાડીની, રમતગમતના ગ્રાઉન્ડની, શિક્ષણની, રોડ રસ્તાની, સરકારી દવાખાનામાં સ્ટાફની, પશુ દવાખાનાની અનેક પ્રકારની ચર્ચાઓ આ સામાન્ય સભામાં થઈ છે. વિશેષ કરીને ભેસાણ તાલુકાના રાણપુર ગામે જે ગેસ ગળતર થવાથી સફાઈ કામદારોના મૃત્યુ થયા હતા, એમને પ્રત્યેક વ્યક્તિને 30-30 લાખ રૂપિયા સહાય ચૂકવવા માટેનો પ્રસ્તાવ પણ આ સભામાં હતો, જેને બહુમતીથી પસાર કરી અને સફાઈ કામદારોને પોતાનું વળતર મળે એવી આજે વાત થઈ છે. ખાસ કરીને ગોપાલભાઈ, વસ્તુ જોવા જાય તો ઇલેક્શન દરમિયાન જે કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે ખેડૂતોને 5 લાખ રૂપિયા ધિરાણના વગર વ્યાજે મળવાના. હવે ચૂંટણી દરમિયાન જૂનાગઢ જિલ્લા સહકારી બેંક તરફથી ખેડૂતોને 5 લાખ રૂપિયા આપી દેવામાં. હા, સામાન્ય રીતે અમારી જિલ્લા પંચાયતની આજે સભા મળી, એમાં બધા જિલ્લા પંચાયતના સભ્યો હાજર રહ્યા, માન્ય ધારાસભ્યશ્રીઓ પણ હાજર રહ્યા, ભગવાનજીભાઈ, અરવિંદભાઈ લાડાણી અને ગોપાલભાઈ ઇટાલિયા. અને સામાન્ય સભા જે છે એ સારી રીતે સંપન્ન થઈ છે. બધાએ પોતપોતાના પ્રશ્નો રજૂ કર્યા અને અમારા શાખા અધિકારીઓએ એમને જવાબો આપ્યા છે. આગામી જિલ્લા અને ગામડાઓનો વિકાસ કેવી રીતે થઈ શકે એના માટેની અમે બધાએ પૂર્વ ચર્ચાઓ કરી છે અને સારા માહોલમાં અમારી સભા સંપન્ન થઈ છે.